મહત્વપૂર્ણ સમાચાર ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે દરખાસ્ત કરી લંડનમાં જ્યાં કોમનવેલ્થ સ્પોર્ટને પ્રતિનિધિમંડળે સોંપ્યો પ્રસ્તાવ તેને આ તસવીર પણ આપણે બતાવી રહ્યા છે હર્ષ સંઘવીની આગેવાનીના પ્રતિનિધિમંડળે આ પ્રસ્તાવ સોંપ્યો છે CWG 2030ના યજમાન શહેર તરીકે અમદાવાદની જાહેરાત રાષ્ટ્રીય રમતગમત દિવસે ભારતે આ દરખાસ્ત કરી છે આ એક મોટી બાબત કહી શકાય સ્પોર્ટ્સ સેક્ટરમાં ભારતે કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની માટેનો આ પ્રસ્તાવ જે છે તે આ એ તસવીરમાં પણ આપણે જોઈ શકીએ છીએ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર કિંજલ પૂરી જાણકારી જી બિલકુલ કોમનવેલ્થ માટે જે ડેલિગેશન હતું એ લંડન ગયું હતું અને આજે જોઈ શકાય છે કે નેશનલ જે સ્પોર્ટ ડે છે તે દિવસે જ કોમનવેલ્થને લઈ અને જે બિડિંગ છે તે બિડિંગ કરી દેવામાં આવ્યું છે ઓફિશિયલ જે માહિતી છે તે પણ આપવામાં આવી છે ખાસ કરીને અશ્વિની કુમાર અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આ કોમનવેલ્થને લઈ અને લંડન ગયા છે અને જે રીતે ગુજરાતની પણ તૈયારી બતાવવામાં આવી છે ગુજરાતના અલગ અલગ જે સ્પોર્ટ સંકુલ છે તે તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે હવે સત્તાવાર રીતે દાવેદારી કરવામાં આવી છે પ્રપોઝલ મૂકવામાં આવી છે એટલે 2030નું કોમનવેલ્થ હવે ભારતમાં યોજાશે ગુજરાત હોસ્ટ બનશે તે પ્રકારની પૂરેપૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે બિલકુલ કિંજલ આભાર તમામ જાણકારી માટે તો ભારતે આ કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની માટે દરખાસ્ત મૂકી છે તો રાષ્ટ્રીય રમતગમત દિવસ અને આજના દિવસે ભારત માટે આ સારી બાબત કહી શકાય સ્પોર્ટ્સ સેક્ટર માટે ભારતની પ્રગતિ થાય સ્પોર્ટ્સ સેક્ટરમાં વધુને વધુ યંગસ્ટર્સ જોડાય અને તેનો એક વિશાળ કદ થાય અને તે માટે થઈને આ એક મહત્વપૂર્ણ બાબત આવનારા સમયમાં પણ કહી શકાય